નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કાયમી ભરતીને લઈને અને પગાર વધારા તથા કેટલીય પડતર માગોને લઈને વિવિધ કર્મચારીઓ, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. એક તરફ કાયમી ભરતી માટે વ્યાયામ શિક્ષકો ઘણા લાંબા સમયથી દેખાવો કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કાયમી ભરતી કરવામાં આવે તેવી, અને લગભગ પખવાડિયાથી આરોગ્ય કર્મચારીઓનો સરકાર સામે મોરચો અડીખમ જોવા મળી રહ્યો છે. તેમજ મધ્યાહન ભોજનના કર્મીઓ પણ એપ્રિલ મહિનામાં ઉગ્ર વિરોધ કરશે તેવું કહેવામાં આવ્યું છે. તો પખવાડિયાથી જે આરોગ્ય કર્મચારીઓ એ સરકાર સામે મોરચો અડીખમ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાલ એક પખવાડિયા પછી ભાગલા છતાં યથાવત રહી છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓએ દેખાવો કરી સૂત્રોચ્ચાર સાથે આંદોલન જારી રાખ્યું છે. પોલીસ દ્વારા અટકાયત છતાં કર્મીઓ હજુ પણ સરકાર સામે લડતના મૂડમાં જોવા મળી રહ્યા છે. જિલ્લાઓમાં નોકરી સમાપ્ત કરાઈ હોય તેવા કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો હતો. તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતના આરોગ્ય કર્મીઓએ તેમનો પગાર ગ્રેડ સુધારવા અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની પડતર માંગ સાથે વિરોધ જારી રાખ્યો છે. આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણીઓના કહેવા મુજબ સરકારે કર્મચારીઓની માંગણી સમજીને વહેલી તકે વાટાઘાટો કરવી જોઈએ. 33 જિલ્લાના ચારેય કેડરના કર્મીઓના મુદ્દાઓ ઉકેલાશે તો હડતાલ સમેટી લેવાશે. જંગી ધારાસભ્યો ધરાવતી ભાજપ સરકારને આવી હઠ યોગ્ય લાગતી નહીં હોવાનું પણ તેમણે કહ્યું હતું. આરોગ્ય કર્મીઓ ઉપરાંત વ્યાયામ શિક્ષકોની કાયમી કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કરવામાં આવ્યા છે. તો મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણ માટે બજેટમાં જોગવાઈ કરાઈ હોવાના દાવા સાથે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા પણ જિલ્લાઓમાં આવેદન આપી અને દેખાવો કરીને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. જો સરકાર જાહેરાત પરત નહીં ખેંચે તો એપ્રિલ મહિનામાં મોટા પાયે ઉગ્ર વિરોધનો કાર્યક્રમ યોજાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ધન્યવાદ.